નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। આજે પદ્મિનીબા વાળાએ ફરી સંકલન સમિતિ પર નિશાન સાધ્યું છે। સંકલન સમિતિ સમાજને ગેરમાર્ગે દોરે છે તેમ પદ્મિનીબા બોલ્યા। તેમણે કહ્યું કે આંદોલનને રાજકીય રૂપ ન આપવું જોઈએ। પહેલા કહેતા હતા કે મત નથી આપવું અને હવે કોંગ્રેસને સમર્થનની કરે છે વાત। તેમણે ઉમેર્યું હતું કે 350 ક્ષત્રિય મહિલાઓ ફોર્મ ભરશે તેવો દાવો કરવામાં આવ્યો હતો। આ વાત હવે ક્યાંય નથી। જે લોકો સમાજ માટે લડે છે તે મહિલાઓને અવગણવામાં આવે છે। તેમણે કહ્યું કે અમે અન્યાયની લડાઈ માટે નીકળ્યા હતા, પરંતુ સમાજ જ અમારી સાથે અન્યાય કરે તો શું કરવું। તેમણે કહ્યું કે હાલમાં હું સંકલન સમિતિ સાથે છું, ભવિષ્યમાં નહીં રહું। પાર્ટ 2 માં હશો કે નહીં હોય તમે? હઈશ, કેમ કે આખા અમારા સમાજની લડાઈ છે અને સંકલન સમિતિને જે પણ લાગતું હોય, સમાજ અમારા બહેનો માટે નીકળ્યો છે, સંકલન સમિતિ માટે નહીં। રાજકીય રૂપ મહેરબાની કરીને પગે લાગવું। આ સામાજિક પ્રશ્નને રાજકીયમાં ફેરવવામાં આવ્યો છે। આમાં રાજકીય ન લઈ આવો, અમારા બહેનો દીકરીનો પ્રશ્ન છે, આને સામાજિક જ રાખો। હવે સંકલન સમિતિએ તો કંઈક 300-350 ફોર્મ આમ ભરવાનું કીધું હતું, એ તો કંઈ થયું નથી। ક્યાં ગુમરાહ કરે છે, લડત આપે છે ને આપવા નથી દેતા, બોલવા નથી દેતા, ગુમરાહ કર્યો આખા સમાજને, કંઈ ખબર જ નથી પડતી। એટલે હવે શું કરે છે એ લોકો, એની સાથે અમે છીએ। જે કરે વ્યક્તિગત તો હું કેવી રીતના ચલાવી શકું, અત્યારે મારી પરિસ્થિતિ જોવો છો। બાકી મારો સમાજ, મારી લાગણી હંમેશા રહેશે ને મારો સમાજ છે ને એની માટે મને અત્યારે ખૂબ દુઃખ થયું છે કે મારા સમાજ સાથે મારા સમાજને ગુમરાહ કરવામાં આવ્યો છે। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। તેમની પાસેથી અત્યારની આખી વિગત મેળવી। મોહિત, એક તરફ પદ્મિનીબાનું નિવેદન પણ સાંભળ્યું અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે લડાઈ સામાજિક હતી, રાજકીય બનાવવાની જરૂર નથી। આ કોઈ મુદ્દો કઈ તરફ જઈ રહ્યો છે હવે? સ્પષ્ટપણે આ પ્રથમ વખત નથી કે જ્યારે પદ્મિનીબા વાળા છે તેમના દ્વારા સંકલન સમિતિ છે તેના પર સવાલ ઉઠાવવામાં આવ્યો હોય। જ્યારે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ છે તેની સાથેની જ્યારે પ્રથમ બેઠક હતી ત્યારે પણ પદ્મિનીબા વાળા છે તેમના દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને તેમને આમંત્રણ આપવામાં આવ્યું નથી તે અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ જ્યારે જે બીજી બેઠક મળી ત્યારે પણ પદ્મિનીબા એટલે કે જ્યારે જે આંદોલન છે અને ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ત્યારે તેના બીજે દિવસે પદ્મિનીબા વાળા છે તેમના દ્વારા કેટલાક 3 જેટલા ઓડિયો છે તે વાયરલ કરવામાં આવ્યા હતા, જેમાં પણ તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે સંકલન સમિતિ છે તે ખરેખર રીતે કરવા શું માગે છે, શું તેઓ આંદોલન છે તેને ઠંડુ પાડી દેવા માગે છે। કારણ કે જે રીતે રવિવારના રોજ ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં એકત્ર થયો ત્યારે ત્યારબાદ કયા પ્રકારનું આયોજન રહેશે, શું રણનીતિ રહેશે તે અંગેની કોઈ સ્પષ્ટતા છે તે કરવામાં આવી નથી અને તેને લઈને જ તેમના દ્વારા સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા હતા। આજે પદ્મિનીબા વાળા ફરી એકવાર મીડિયાની સામે આવ્યા છે। તેઓ છેલ્લા ઘણા દિવસોથી ઉપવાસ કરી રહ્યા હતા અને ગઈકાલે તેમની તબિયત અચાનક જ લથડી હતી અને એટલા માટે તેમને પારણા કરાવી દેવામાં આવ્યા હતા અને હવે સંકલન સમિતિ સામે તેમને સવાલો છે તે ઉઠાવ્યા છે। તેમના દ્વારા સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આંદોલન છે તે સામાજિક હતું તો તેને રાજકીય રંગ શા માટે આપવામાં આવી રહ્યો છે। સંકલન સમિતિ પહેલા એવું કહી રહી હતી કે જો ભાજપ તેમની માંગ પૂરી નહીં કરે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે, પરંતુ અચાનક જ કોંગ્રેસને મત આપવાની વાત છે તે ક્યાંથી આવી ગઈ તે એક મોટો સવાલ છે અને તેને લઈને પણ તેમને સવાલ ઉઠાવ્યા છે। આખું આંદોલન છે તો કોઈ અન્ય દિશામાં સમાજને ગુમરાહ કરવામાં આવી રહ્યા હોય તેવો પણ તેમના દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। અન્યાય સામેની આ લડાઈ છે, પરંતુ ખરા અર્થમાં જે લોકો આંદોલનકારી છે, જેઓ આ આંદોલનને આગળ લઈ ગયા છે તે તમામ આંદોલનકારીઓનું અપમાન થઈ રહ્યું હોય તેવો પણ તેમને આક્ષેપ છે તે કર્યો છે અને સમાજનું જે અપમાન હતું તેની સામે અવાજ ઉઠાવનારની સમાજમાં જ અપમાન મળી રહ્યો છે તે આ પ્રકારના ગંભીર આક્ષેપો છે તેમના દ્વારા કરવામાં આવ્યા છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે સંકલન સમિતિ છે તે ક્યારે ખુલાસો કરે છે તે જોવાનું રહેશે। જો કે અત્યારે જરૂરથી જે પ્રકારે સંકલન સમિતિ સામેના ગંભીર આક્ષેપો પદ્મિનીબા વાળા છે તેમના દ્વારા કરવામાં આવી છે તેને કારણે જરૂરથી ક્ષત્રિય સમાજમાં બે ફાટા પડી ગયા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। જી બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી બદલ। જોવાનું એ જ રહ્યું કે સંકલન સમિતિ આ બાબતે કોઈ ખુલાસો આપે છે કે કેમ।